નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગરના ગાંભોઈ પાસે રૂપાલ કંપા નજીકના ખેતરમાં આગ લાગી. રૂપાલ કંપાની સરહદમાં આવેલા ઘાસના ખેતરમાં આગ લાગી. ભારે પવન હોવાથી બાજુમાં આવેલા ખેતરને આગથી નુકસાન થયું છે. યુજીવીસીએલની બેદરકારીને પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગવી રહ્યું છે. ઝૂલતા વીજ તારના તણખલા તથા ખેતરમાં આગ લાગી. પપૈયાના ખેતરમાં છોડને થયું નુકસાન તેમજ ડ્રીપ બળીને રાખ થઈ ગયા. હિંમતનગર ફાયરને કોલ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવાયો. ફાયર વિભાગ સમયસર પહોંચતા બાજુમાં આવેલા તબેલાને આગથી બચાવાયા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.